ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી જયંતિ નિમિત્તે વડોદરાના વાસના વેલી રોડ સ્થિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી। આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાનજી જયંતિ વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરાના હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। શહેરના હનુમાનજી મંદિરોમાં આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સાથે વહેલી સવારથી જ મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના વાસના વેલી રોડ સ્થિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિરમાં સવારથી ભક્તોનો અવિરત ઘસારો જોવા મળ્યો તથા હનુમાનજી જયંતિને લઈને સાંજના સમયે રામધૂન, સુંદરકાંડ તથા મહાપ્રસાદી ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સાથે આવનાર ભાવિ ભક્તો માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પરેશ પટેલ મારું નામ છે। વાસના વેલી રોડ પર આવેલું સુપ્રસિદ્ધ મંદિર પંચમુખી હનુમાનજી મંદિર, વર્ષોથી આ મંદિરમાં 25 વર્ષ થયા। આ મંદિર વર્ષોથી અહીં ભાવિ ભક્તો આ મંદિરે દર્શન માટે આવે છે। આજે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે આજે સુંદર ભંડારાનું આયોજન કરેલ છે। સાંજે પંચમુખી ગીર ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વે ભક્તોને જણાવવાનું કે સહપરિવાર મિત્ર મંડળ સહિત પ્રસાદીનો તથા ડાયરાનો લાભ લેવા નમ્ર વિનંતી। જય શ્રી રામ। પંચમુખી વાસના વેલી રોડ લગભગ 25 વર્ષ જૂનું મંદિર છે। હનુમાન જન્મોત્સવના દિવસે અમે સવારે યજ્ઞ રાખીએ છીએ, ત્યારબાદ ભંડારો પણ આયોજિત કરવામાં આવેલો છે। ત્યારબાદ ડાયરાનું આયોજિત પણ દર સાલ કરવામાં આવે છે। જેમ કે જે ભક્તોને મનોકામના પૂરી કરવી હોય તે મનથી જે પણ આસ્થા રાખે છે તે આસ્થા પૂરી થાય છે। જય શ્રી રામ। હું એક ભક્ત છું। અહીંયા ઘણા વર્ષથી મંદિરમાં આવું છું, પંચમુખી હનુમાન મંદિરે, અને અહીંયાનું ટ્રસ્ટી મંડળ ખૂબ જ સરસ છે અને દર વર્ષે ઘણા બધા પ્રોગ્રામો અહીંયા કરી રહ્યા છે અને ખૂબ જ શ્રદ્ધાળુઓ બી ઘણા આસ્થાપૂર્વક અહીંયા આવી રહ્યા છે અને દાન બી કરી રહ્યા છે। આજના પ્રસંગે કહીશ કે આ ખૂબ જ સુંદર સજાવટ કરી છે અને સવારે બધા હનુમાનજીને હવનથી માંડી મહાપ્રસાદનો ભંડારો બી આજે સાંજે રાખેલ છે। ઇવન સાંજે ડાયરાનો પ્રોગ્રામ બી રાખેલ છે ને અહીંયાના સર્વે ભક્તો બી ખૂબ જ પ્રેમ ભાવથી આવે છે, ખૂબ જ સેવાપૂર્વક અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને પોતાને ધન્ય સમજે છે અને અહીંયાના મેનેજમેન્ટ બી ખૂબ જ સારું છે અને બધી જ રીતે બધાને હેલ્પફુલ થાય છે। તો જય સિયારામ।